લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અબોલ જીવ એટલે કે પશુ પક્ષીઓ, પ્રાણીઓ, બીમાર પશુઓ તેમજ ઘાયલ પક્ષીઓ માટે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જીવ સાર્થક ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. સંસ્થા દ્વારા ઉપલેટા શહેર તેમજ તાલુકામાં ગમે તે જગ્યાએ કોઈ પણ અબોલ જીવ કે બીમાર પશુ પક્ષીઓ જણાઈ આવે તો તાત્કાલિક તેમની ટીમ દ્વારા જ્યાં ત્યાં સ્થળે પહોંચી સારવાર કરે છે તેમજ વધુ સારવાર માટે તેમની સંસ્થામાં લઈ આવી જ્યાં સુધી પૂરી સારવાર ન થાય ત્યાં સુધી તેમની સેવા કરે છે. ત્યારે આ વર્ષોથી કાર્યરત સેવા આપતી જીવ સાર્થક ફાઉન્ડેશનના નવા સોપાન અને સહકારને લઈ આજરોજ સરહદ વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સેવાકીય પ્રવૃત્તિ જોડાયેલા અનેક લોકો હાજર રહ્યા હતા. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. જય શ્રી કૃષ્ણ. મારું નામ માધુરી સુવા છે. હું જીવ સાર્થક સંસ્થામાં એક સેવિકાની ફરજ નિભાવું છું. અમારી જીવ સાર્થક સંસ્થા બીમાર, નિરાધાર, અબોલ જીવોની સારવાર કરે છે તેમજ અંધ, અપાહિજ કે અત્યંત ગંભીર હોય જે રોડ પર સર્વાઈવ નથી કરી શકતા એવો જીવોને અમે અમારી સંસ્થામાં કાયમી આશ્રય આપીએ છીએ અને ભોજન પૂરું પાડીએ છીએ. આજે અમારી સંસ્થાનો વ્યાપ વધારવા માટે આજ રોજ એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એનો હેતુ હતો કે એક નવો પ્લોટ લઈ શકીએ આપણે કાયમી આશ્રય સ્વરૂપમાં, તેમજ એના પર એક નવું નિર્માણ સ્વરૂપે બિલ્ડિંગ બનાવી શકીએ જેથી આ અબોલ જીવોનું કાયમી આશ્રય બની શકે, કાયમી ઘર બની શકે. અને અમને ખૂબ જણાવતા આનંદ થાય છે કે આ કાર્યક્રમ ખૂબ મહદઅંશે સફળ રહ્યો. અમને બહુ બધા લોકોનો સપોર્ટ મળ્યો અને આ સપોર્ટ માટે, આ સહકાર માટે અમે ખૂબ ખૂબ બધા લોકોના ઋણી છે, આભારી છે. અને આમને બસ બધા અમે સહકાર આપતા રહેજો. તમારા સહકારથી જ અમે આગળ વધી શકશું. તમારા સહકાર સાથે જ અમે બહુ બધા અબોલ જીવોની મદદ કરી શકશું. જેમનું કોઈ નથી એમના માટે આપણે મદદ કરી શકશું. આમને તમારા આભાર. આમને બધા તમારા સહકાર આપતા રહેજો ને જય શ્રી કૃષ્ણ. નમસ્તે. ઉપલેટામાં અમારી જીવ સાર્થક ફાઉન્ડેશન નામની એક સંસ્થા કરુણાધામ, એ સંસ્થામાં ઘાયલ પશુઓ, પક્ષીઓ, કેટલા બધા એવા કેસ આવે છે કે એને આપણે જોઈ ન શકીએ એવી સેવા છે એ સંસ્થાની દીકરીઓના બધા દીકરાઓ કરે છે. એ સંસ્થા ઉપલેટામાં પ્રમોટ થાય, એ સંસ્થાનું ઉપલેટા નગરજનો અને આજુબાજુના ગામના બધા માણસોને ખ્યાલ આવે, એના હેતુ માટેનો આજનો આ કાર્યક્રમ ઉપલેટાના આંગણામાં કરવામાં આવેલો. ભવિષ્યમાં આ સંસ્થા કઈ રીતે વધુ કાર્યરત થાય, આ સંસ્થાને ઉપલેટાના નગરજનો બીજા માણસો કઈ રીતે વધુ ઉપયોગી બને, એની જાળવણી કઈ રીતે થાય, એની સાર સંભાળ કઈ રીતે થાય, એનું સંકુલ પણ ભવિષ્યમાં ઊભું કરવાનું છે, તેના પ્લોટથી માંડીને બધી વ્યવસ્થા માટેની આ આજની એક ચર્ચા, એનું આ આયોજન, એમાં બહોળા પ્રમાણમાં બધાનો સહકાર મળ્યો. બધા આવ્યા. ઉપલેટા ગામ એક એવું ગામ છે કે બધી સંસ્થાઓ છે અહીં કાર્યરત હતી છે. એક સંસ્થા અમારે ઘટતી હતી, એ સંસ્થા પણ આજે 5 વર્ષથી આ કામ કરે છે ને આજે બહુ વિશાળ પ્રમાણમાં એમની સેવાનો લાભ બધાને મળે છે. એટલે આ બધા જેને જે કાંઈ એમાં સહકાર આપ્યો, ઉપલેટાના નગરવાસીઓથી લઈ, પ્રેસ મીડિયાના આ બધા લઈ, મારા મિત્ર જગદીશભાઈ રાઠોડથી લઈ અને જેટલા જે કોઈ પધાર્યા છે એ બધાનો સંસ્થા વતી હું આભાર માનું છું. અને ભવિષ્યમાં જ્યારે પણ આ સંસ્થાને તમારી જરૂર પડે ત્યારે તમારા માધ્યમથી અમારી સંસ્થા છે એ ઝળહળે અને સંસ્થાનો એક મેસેજ છે એ સમાજમાં જાય એવી આપ પાસે હું અપેક્ષા રાખું છું. અસ્તુ.